ઉમરેઠ તાલુકામાં આવેલા લક્ષ્મીપુરામાં 1 કિલોમીટરનો રોડ છેલ્લા 25 વર્ષથી બન્યો જ નથી। આણંદ જિલ્લાના ઉમરેઠમાં મેઘવા તાબે આવેલ લક્ષ્મીપુરાના વગડામાં છેલ્લા 25 વર્ષથી રોડ બન્યો જ નથી। લક્ષ્મીપુરાના વગડામાં કાદવ કીચડને કારણે અહીંયા અવરજવર કરતા 250 થી 300 લોકોને કાદવ કીચડમાંથી આવવા જવાનો વારો આવ્યો છે। એમ્બ્યુલન્સ પણ કાદવ હોવાને કારણે અંદર આવી શકતી નથી। જો કોઈ મરણ થઈ જાય તો પણ ઢીચણ સુધી કાદવમાં થઈને અર્થી લઈ જવી પડે છે। સંબંધિત તંત્રના અધિકારીઓ વહેલી તકે 1 કિલોમીટરનો માર્ગ બનાવે એવી અહીંયા રહેતા પરિવારોની માંગણી છે। જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરુ બેલીમ, ઉમરેઠ। લક્ષ્મીપુરા વગડા વિસ્તારમાં રોડ આપો। 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 જી આપનું નામ? મારું નામ જ્યોતિબેન અશુભાઈ તરબદા, હું 9મા ધોરણમાં ભણું છું। ક્યાં રહો છો આપ? લક્ષ્મીપુરા વગડા વિસ્તારમાં। લક્ષ્મીપુરામાં શું છે સમસ્યા? રોડનું એ જ પ્રોબ્લેમ શું છે? તે અવર જવરની, પછી કોઈ મરણ એ થઈ જાય તો એને લઈ જવાની આવવાની, પછી વાહનો, પછી સ્કૂલમાં જવાની, ઘણીવાર આ બાઇક હોય એ પણ લપસી પડે છે અને પડી જાય અને પગ હોતે પાવ ભાગી જાય। અહીંથી કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે જાય છે? 40 વિદ્યાર્થીઓ અહીંથી ભણવા જાય છે। શું તકલીફ શું પડે છે? અહીં જવા આવવાની તકલીફ। શેમાંથી જવું પડે છે? ચાલીને, બેડામથી, કાદવથી। આપનું નામ? મુન્નીબેન અરવિંદભાઈ। ક્યાં રહો છો? મેઘવા તરફ મેઘવા લક્ષ્મીપુરા બાય ભાગ બગડામ। અહીંયા શું સમસ્યા છે? અહીંયા આગળ તો આ રસ્તાનું હ કે અમારા છોકરો આ બધા જાય હ, જવાની તકલીફ બહુ છે। ચાર લેવા જવું છે, બીજે જવું હોય, કઈ ડિલિવરીનું હોય, કોઈ મરણ હોય, તેને બહુ તકલીફ પડે છે। શેના કારણે તકલીફ પડે છે? આ કાદવની લીધે। કેટલો કાદવ છે? ઢેચણ 100 માં કાદવ પડે છે। શું કહેજો સરકારને? શું કહેજો તમે? સરકારમાં એટલી વિનંતી છે કે આટલો વહેલે તક આટલો રોડ બની આલે તો બહુ સારું કહેવાય। જી આપનું નામ? મારું નામ રમેશભાઈ મોહનભાઈ તરબદા, ગામ મેઘવા, લક્ષ્મીપુરા વગડો વિસ્તાર। લક્ષ્મીપુરામાં શું છે સમસ્યાઓ? સાહેબ, લક્ષ્મીપુરામાં છેલ્લા 25-30 વર્ષથી રસ્તાનો પ્રોબ્લેમ ચાલે છે। અમારે ઓછામાં ઓછા 100-150 છોકરાઓ અમારા બનનારા છે। ફરી સબરગા સ્ત્રીઓ, કોઈક મરણ થાય છે તો અમારે ટ્રેક્ટરમાં કાઢવું પડે છે। ચાલવાની કોઈ શક્યતા કે ચાલવાની કોઈ પોઝિશન નહીં એવો રસ્તો છે। અને આ રજૂઆત સાહેબ અમે 25-30 વર્ષથી છેલ્લા પંચાયતમાં કરેલી છે। ગામના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ રૈજીભાઈને પણ આની રજૂઆત કરેલી છે, પણ આનો કોઈ ઉકેલ સાહેબ અમને આપતા નથી અને અમને બહુ તકલીફ, ઘણી બધી તકલીફ રસ્તાની છે। અને છેલ્લા 25 વર્ષથી અમે પંચાયતના અને ગોવિંદભાઈ રૈજીભાઈ ધારાસભ્ય અહીંના વોટ લઈ જાય છે, રસ્તાના નોમ લઈને વોટ લઈ જાય છે અને અમારું કોઈ કામ થતું નહીં સાહેબ। હવે છેલ્લા 2-3 મહિનાથી અમને એવા બહુ અમે એનું માંગણી કરી એટલે અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમારો રસ્તો 25-30 લાખ રૂપિયાનો મંજૂર થઈ ગયો છે। હવે એ વાતના સાહેબ ઓછામાં ઓછા 6-1 મહિના થયા છે, પણ હજુ એનું કોઈ અમને જવાબ સીધો મળ્યો નથી કે 25-30 લાખ પાક્યા છે તો ગયા કંઈ? એ રસ્તાનો કોઈ રસ્તો થતો નથી, કોઈ કામ થતું નથી। અને સાહેબ અમે ગરીબ અને મજૂરી વર્ગના લોકો છીએ અને અમે આશે મજૂરી કરીને અમે મહેનત કરીને જીવીએ છીએ, તો અમારે આટલી બધી તકલીફ હતી એના કારણે સાહેબ અમે ઘર દીઠ 1000 રૂપિયા ઉઘરાવી અને 50,000 ભેગા કરીને 50,000નું અમારા ખર્ચે સાહેબ આ રસ્તામાં નાખેલું છે થોડુંક। તો અત્યારે પોઝિશન એવી છે કે જવાની કોઈ શક્યતા, કોઈ જવાય એવી કન્ડિશન જ નથી સાહેબ। એવી અમે બહુ તકલીફમાં આવી ગયેલા છીએ। આને લઈને તમે કોઈ જગ્યાએ રજૂઆત સાહેબ અમે પંચાયતમાં 5-6 વાકો તો સાચું પંચાયતમાં કરેલી છે। ધારાસભ્ય ગોવિંદભાઈ રૈજીભાઈના ઘરે જઈને અમે પણ રજૂઆત કરેલી છે, પણ આનો કોઈ અમને જવાબ સીધો મળ્યો નથી સાહેબ। અંદાજે 1 કિલોમીટરનો રસ્તો છે આ। અમને દમા રોડ ના બને તો અમને આરસીસી બની આપે છે તોય અમને કોઈ વાંધો નથી। તમારી માંગણી નહીં સંતોષવામાં આવે તો સાહેબ અમને જો માંગણી અમારી સંતોષવામાં નહીં આવે તો અમે પહેલા તો 200 થી 250 વોટ અમારા એના છે, તો પહેલા તો પંચાયતની ચૂંટણીનો જે ચૂંટણીના જે વોટ આપવાના છે એનો બહિષ્કાર અમે કરવાના છીએ। વત્તા ધારાસભ્યની કોઈ ચૂંટણી આવશે તો એનો અમે બહિષ્કાર કરીશું અને ઉગ્ર આંદોલન અમે પંચાયતમાં જઈને હવે કરવાના છીએ, કારણ કે હવે થાકી ગયા છે સાહેબ।